ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સેમ 5 TY BSc એમાં આપણે પોઈન્ટ ગ્રુપ ફાઇન્ડ આઉટ કરતા હતા અને મોટાભાગના મોલેક્યુલ આપણા પતી ગયા છે. હવે થોડાક જ મોલેક્યુલ બાકી છે. અને બીજી વસ્તુ કે આગળના લેક્ચરોમાં જે કન્ટિન્યુ કર્યું છે એના સાથે કન્ટિન્યુ રહેજો અને પરફેક્ટલી સિમેટ્રી એલિમેન્ટ સિગ્મા પ્લેન જે છે હોરિઝોન્ટલ વર્ટિકલ પ્લેન ડેફિનેશન સાથે તૈયાર કરીને ત્યાર પછી આ સોલ્વ કરજો તો ખબર પડશે. અને સિક્વન્સમાં જે પ્લેલિસ્ટમાં જે રીતના લેક્ચર છે એ રીતના જ અટેન્ડ કરજો તો જલ્દીથી ખબર પડશે. હવે પોઈન્ટ ગ્રુપના આપણા મોલેક્યુલ લગભગ પતવા જાય છે. તો આજે એક મોલેક્યુલ જોઈએ, મિથેન CH4. મિથેન તો આ ભાઈનો આકાર કાર્બન સાથે 4 હાઇડ્રોજન. મિથેનનો આકાર બધાને જ ખબર હશે, 2 સમતલમાં, 1 સમતલની આગળ અને 1 સમતલની પાછળ. આ રીતનું છે સ્ટ્રક્ચર. તો આ ભાઈનું આપણે પોઈન્ટ ગ્રુપ ફાઇન્ડ આઉટ કરવું છે એટલે કે આપણે એલિમેન્ટ એપ્લાય કરવાના છે. બરાબર છે? એક સેકન્ડ. તો આ ભાઈને મારે દર્શાવવું હોય તો 3D માં દર્શાવું મેં. મસ્ત છે મોલેક્યુલ એકદમ અને ઇઝી પણ છે. તો 3D માં દર્શાવવું હોય તો આ રીતના બોક્સમાં દર્શાવવા. સેન્ટરમાં કાર્બન રહેશે. આ ભાઈના સેન્ટરમાં કાર્બન અને હાઇડ્રોજન એકાંતર બાજુના ખૂણે રહેશે. એકાંતર બાજુના ખૂણે એટલે કે 2 હાઇડ્રોજન અહીંયા, તો એક ખૂણો છોડીને ત્રીજો હાઇડ્રોજન અહીંયા. મેં લખું છું હાઇડ્રોજન, હા અહીંયા લખું છું, વાંધો નહીં. હાઇડ્રોજન ત્રીજો આ ખૂણો છોડીને અહીંયા હાઇડ્રોજન. જોશો તો દેખાઈ જશે. આ હાઇડ્રોજન લખ્યો, ખૂણો છોડ્યો અહીંયા. આ હાઇડ્રોજન લખેલો છે, આ હાઇડ્રોજન તો આ ખૂણો છોડીને અહીંયા એકાંતર બાજુના ખૂણે ગોઠવવાના છે. એટલે કે કાલે વાત કરી હતી એલિનમાં જે રીતે ગોઠવાતા એ જ રીતના એકદમ સિમ્પલ છે. બરાબર છે? તો આ વયમાં સ્ટ્રક્ચર જે થશે એકદમ ઇઝી સ્ટ્રક્ચર છે. કે કઈ રીતના થશે તે કે એક રૂમ હોય, રૂમમાં 2 કોર્નરે 2 ઓફ સાઈડે આ રીતના હાઇડ્રોજન છે, તો બીજા 2 હાઇડ્રોજન કેવા હશે? એક આ સાઈડે અને એક આ સાઈડે. એટલે કે 2 હાઇડ્રોજન એક સમતલમાં છે, આ દેખાય છે. એવી જ રીતે નીચે હાઇડ્રોજન આ જ છે. બરાબર છે? હવે આ ભાઈમાં મુખ્ય ભ્રમણ અક્ષ નક્કી કરવી હોય તો આ ભાઈમાં મુખ્ય ભ્રમણ અક્ષ તો થશે એવાનું સ્ટ્રક્ચર આ દેખાય છે. આ 3 ત્રિકોણીય રીતે ગોઠવાયેલા છે. દેખાય છે આનો આકાર આ રીતના છે, ત્રિકોણીય રીતે. તો કોઈ પણ હાઇડ્રોજન લેવામાં આવે, સપોઝ આ અપસાઇડનો આ હાઇડ્રોજન લેવામાં આવે તો એમાં 120 નું રોટેશન થશે. 120 નું રોટેશન થાય એટલે કે θ = 360 ડિવાઇડ બાય 120. તો આન્સર આવશે 3. તો આ કોઈ પણ હાઇડ્રોજન આ હાઇડ્રોજનને કરીને રોટેશન કરાવીશ 1, 2 and 3 તો 120 નું રોટેશન થશે. એવી જ રીતે આ હાઇડ્રોજન લઉં તો એલા 3 બીજા કેવા આવશે? આ ત્રિકોણીય રીતે ગોઠવાયેલા હશે. કોઈ બી સાઈડેથી લઈશ એટલે કે આપણા જોડે C3 અક્ષ, મુખ્ય ભ્રમણ અક્ષ તરીકે C3 અક્ષ હશે અને આમાં C3 અક્ષ ટોટલ 4 મળે છે. કારણ કે આ મોલેક્યુલ ડિફરન્ટ મોલેક્યુલ છે એકદમ. તો મેં આ હાઇડ્રોજનને કન્સિડર કરી અને રોટેશન અપાવું તો આ C3 Cn બરાબર C3, એક C3 આ થશે. બીજી કોઈ બી હાઇડ્રોજન લઈને રોટેશન કરાવશો તો 3 રોટેશનને અંતે 1, 2 ને 3 આ ત્રિકોણીય રીતે આમ 3D માં જોશો તો આ કાર્બન
આ હાઇડ્રોજન છે એ બીજો હાઇડ્રોજન આ રીતે એક સમતલની આગળ અને એક સમતલની પાછળ, તો આ લોકો ત્રિકોણીય રીતે ગોઠવાયેલા હશે. તો આ ભાઈનો એંગલ જે થશે અહીંયા તો કેવો થશે 120 નો એંગલ. 120 નો એંગલ એટલે કે 120 ડિગ્રીનું રોટેશન થાય. 120 ડિગ્રી એટલે કે કોઈ પણ હાઇડ્રોજન, આમાં મેં દર્શાવ્યા છે કે આ રૂમના કોર્નર તરીકે, કારણ કે બીજા સિમેટ્રી એલિમેન્ટ પણ આપણે દર્શાવ્યા. તો એક C3, પછી અહીંયાથી પસાર કરતી બીજી C3, અંદર ડોટેડ લાઈન દર્શાવતો નથી, આ થશે ત્રીજી C3, અને અહીંયા થશે આમાંથી પસાર થઈ હાઇડ્રોજન સાઈડ પર દર્શાવું આ 4 C3 અક્ષિસ થશે. કેટલી? 4. કેટલી અક્ષિસ થશે? 4. તો આ ભાઈમાં ટોટલ C3 અક્ષિસ કેટલી થશે? 4 C3 અક્ષિસ થશે. તો 4 C3 અક્ષિસ બરાબર. સિમેટ્રી એલિમેન્ટ જોઈશું તો આ ભાઈમાં 4 C3 અક્ષિસ પ્લસ બીજું આ ભાઈમાં C2 ગૌણ ભ્રમણ અક્ષ. ગૌણ ભ્રમણ અક્ષ તો આ બોક્સમાંથી આમ પસાર કરું અહીંયાથી આમ, તો રોટેશન કરાવીશ 180 નું. ગૌણ ભ્રમણ અક્ષ એટલે 120 નું રોટેશન, અહીંયાથી રોટેશન કરાવીશ તો આને નંબરિંગ કરું 1 2 3 and 4 બરાબર. તો રોટેશન કરાવીશ તો પહેલા રોટેશન 180 નું રોટેશન અહીંથી કરાવું, 180 નું રોટેશન એટલે કે C2 અક્ષિસ હશે 180 નું રોટેશન. તો H2 અહીંયા આવશે અને H1 અહીંયા આવશે, અને ફરીથી રોટેશન કરાવીશ એટલે તદેવ સ્થિતિ મળશે. કેવું? તદેવ સ્થિતિ. તો આ એક C2 અક્ષિસ મળશે. એવી રીતે નીચેની સાઈડ પણ એવું જ થશે કે H3 અહીંયાથી પોઝિશન બદલીને H4 ના જગ્યાએ જશે. કરવું હોય તો કરી, એકદમ સિમ્પલ છે. 180 નું રોટેશન કરવાનું છે. આ બે છે, દેખાય બે ગ્રીન પેન આ રીતના છે, અને આપણા બીજા બે આ રીતના બે છે, અને બીજા બે કઈ રીતના ગોઠવાયેલા છે તે બીજા બે આને લંબ આ રીતના છે બરાબર છે, આમ છે. હવે એટલે C3 નું રોટેશન હતું તો આમ ત્રિકોણીય આકાર થઈ જશે, આ ત્રણનો સમચતુષ્ફલકી આકાર. પણ આપણે ગોઠવ્યા છે કે આમ આમ પકડે તો ત્રણ C3 1 2 3, તો એક હાઇડ્રોજનમાં પછી પસાર કરી એક C3 એટલે કે આ ત્રણે ત્રણ ગ્રીન રેડ અને બ્લુ બદલાયા કરશે, તો 3 રોટેશન મળશે. પછી બ્લુ માંથી પસાર કરું તો આ 3 નીચે થઈ જશે, આ રેડ માંથી કરું તો આ 3, એટલે કે ટોટલ આપણને 4 C3 મળી 120 ની રોટેશન. હવે આ ભાઈને આમ છે તો ઉપરથી પસાર થતી કરું એન્ટી ક્લોકવાઇઝ રોટેશન એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ, તો આમાં થશે કેવું? આ દેખાય છે H4 H3 H2 અને H1 180 નું રોટેશન એટલે કે થશે કેવું? આમ થયું, આવું થશે. તો આ H3 ત્યાં જશે, H4 અહીંયા આવશે. એવી રીતે બીજું રોટેશન આપીશ, ફરીથી આખું રોટેશન થશે. આખું રોટેશન થાય એટલે કે પાછું હતું ને M નું M એટલે કે તદેવ સ્થિતિ આવી ને એવી મળી જશે. તો એક મળી આ C2 અક્ષિસ. હવે બીજી C2 અક્ષિસ દર્શાવી હોય તો બીજી બોક્સમાંથી એક લંબ આ 6 ભાગ છે, જો બાજુ છે બોક્સની આપણા આ બે બાજુથી પસાર થયું તો બીજી C2 આવશે. તો કેવી આવે તે જો દોરીએ. આ બીજી C2 થઈ બરાબર. ત્યાર પછી ત્રીજી C2 રહેશે કેવી? આમ બોક્સની બહારથી. તો મેં ડોટેડ લાઈનથી દર્શાવું છું. ત્રીજી C2. તો અહીંયા એલિમેન્ટ લખાવું મેં 3 C2 અક્ષિસ. હવે જે અક્ષિસ C2 છે, C2 બરાબર. હવે એ જે C2 છે એને ભ્રમણ પરાવર્તનની પ્રક્રિયા કરવામાં આવે. એક આ ભ્રમણ પરાવર્તન C2 નું આપણે કરાવીશું. ભ્રમણ પરાવર્તનનો એક થિયરી પૂછાય છે મિથેનના મોલેક્યુલમાં, એ કરાવીશું. પણ ભ્રમણ પરાવર્તન કરાવીશું તો એને S4 પણ કહેવામાં આવશે.
આ બધાને કઈ S4 અયોગ્ય ભ્રમણક તરીકે S4 તરીકે દર્શાવવામાં આવશે. તો એમાં S4 તરીકે દર્શાવવામાં આવે તો 3S4 પણ લખાશે અહીંયા. કેટલી? 3S4 બરાબર. 4 દર્શાવવાનું કારણ કેમ કે એમાં ભ્રમણ અને પરાવર્તનની પ્રક્રિયા, બે પ્રક્રિયા કરવામાં આવશે. એમાં 90 ડિગ્રીના ભ્રમણ કરવામાં આવશે. ત્યાર પછી આ બેમાં હાજર પ્લેન, મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું એવું પ્લેન એટલે કે સિગ્મા h તો ગેરહાજર જ હશે. સિગ્મા h ગેરહાજર, કેમ કે મુખ્ય ભ્રમણ અક્ષ કેવી છે? જુદી જુદી એટલે 1 2 3 છે. એમાંથી પસાર થતું પ્લેન લઉં એટલે કે લંબ પ્લેન મૂકીશ તો સામે પ્રતિબિંબ મળવાનું નહીં સરખું, એટલે કે અડધું અડધું બી નહીં મળે. તો સિગ્મા h ગેરહાજર. હવે આમાં વાત કરવાની છે સિગ્મા ડી પ્લેન. તો મુખ્ય ભ્રમણ અક્ષોને સમાવતા એવા પ્લેન તો ટોટલ 6 સિગ્મા ડી અક્ષીસો હાજર છે આમાં. કેટલી? સિગ્મા ડી અક્ષીસ જે છે સિગ્મા ડી તે કેટલી? 6 હાજર છે. તો દર્શાવીએ તો મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું પ્લેન અને 2C2 અક્ષીસ વચ્ચેના કોણને દુભાગતું. તો આ C2 અક્ષીસો દેખાય છે આપણી, એ કોણને પણ દુભાગશે. તો કઈ રીતે કરશે તે જોઈએ. તો આ પહેલી એક સિગ્મા ડી પ્લેન મેં દોરું છું. કઈ રીતનું આવે તે એકદમ સિમ્પલ છે અને ઈઝી પણ છે. જોજો, ધ્યાન રાખજો. તો આ બે એક પ્લેન આ રહેશે. થશે શું? આ બે હાઇડ્રોજનના બે ભાગ કરશે. બે હાઇડ્રોજનના બે ભાગ કરશે. અને બીજી વસ્તુ, બે હાઇડ્રોજનના બે ભાગ કરે અને અહીંયાથી આ બે હાઇડ્રોજનની વચ્ચેથી તો આનું પ્રતિબિંબ આ થવાનું જ છે. તો એક આ મળ્યું તે એને કહેવાશે એક સિગ્મા ડી, એને નંબર 1 આમ. ત્યાર પછી બીજું જે પ્લેન છે તે આ બે હાઇડ્રોજનમાંથી પસાર થતું દેખાય છે સામેની સાઈડે, અપ સાઈડે. તો આ બેને અટેચ કરું મેં. તો આ બીજું પ્લેન થશે. કયું થશે? સિગ્મા D2. બે સિગ્મા ડી થયા. બરાબર છે. આ હાઇડ્રોજન લખી દો. હાઇડ્રોજન પરફેક્ટલી લખાય તો H1 લખાશે. એક જ સેકન્ડ. H1 બરાબર છે. તો આપણા જોડે બે સિગ્મા ડી આયા. હવે અહીંયા દેખાય છે બીજા આ બે સિગ્મા ડી. ત્યાર પછી બીજા બે સિગ્મા ડી એટલે કે બીજા બે હાઇડ્રોજનને અટેચ કરો. બીજા બે હાઇડ્રોજનને અટેચ કરવા હોય તો આ સાઈડે દેખાય છે બે હાઇડ્રોજન. એક તો એવી સામેની સાઈડ સેમ પકડી લો આમ, અને એ બે પ્લેનને ભેગું કરો. આમ દેખાય બ્લુ લીટી. આ બીજું આ સિગ્મા D3 દેખાયું. અને છેલ્લું ચોથું સિગ્મા ડી પ્લેન આ હરકું કરી દઉં છું. એક જ સેકન્ડ. ચોથું સિગ્મા ડી પ્લેન આ સેમ આમાંથી ક્રોસ કરવાનું છે. ક્રોસ એટલે કે આ બે હાઇડ્રોજન આ દેખાય છે અહીંયા. આ બે હાઇડ્રોજનને અટેચ કરતું પ્લેન. બે હાઇડ્રોજનને અટેચ કરતું એટલે કે આ બે હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, અને આ બાજુની સાઈડ નહીં હોય કેમ કે એટલી સાઈડના આ બાજુના યુઝ એ થઈ ગયા. તો આ બે હાઇડ્રોજનને ભેગું કરતું પ્લેન એટલે કે માર્કર અલગ યુઝ કરું છું એટલે દેખાશે. તો આ સિગ્મા D4. હવે 4 સિગ્મા ડી પ્લેન દોરાઈ ગયા. હવે બાકી રહ્યા આપણા જોડે બીજા બે પ્લેન. બીજા બે સિગ્મા ડી પ્લેન કેવા હશે તે તો અહીંયા દેખાય કે બે હાઇડ્રોજન આમથી
જોઈ લો એકદમ સિમ્પલ છે. 2 સિગ્મા ડી પ્લેન. તો ભૈયા 2 સિગ્મા ડી પ્લેન દોરવાના હશે તો 1 2 3 4 થઈ ગયા. હવે પાંચમું અને છઠ્ઠું પ્લેન, પાંચમું અને છઠ્ઠું પ્લેન, તો પાંચમું અને છઠ્ઠું પ્લેન જે દોરવું હશે તો આ બાજુના બે પ્લેન આ સાઈડના એટલે કે આ રેડ વાળા દેખાય અપ સાઈડના ને અહીંયા બે પ્લેન પડે છે બરાબર. એવા જ બે પ્લેન અહીંયા ને અહીંયા પડે છે. હવે આ આગળ બોક્સની આગળ જે ચેક્સ પડે આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન જોડો કે આ બોક્સથી આગળ એટલે મેં જુદી પેનથી દર્શાવું, બ્લેકથી દર્શાવું. બ્લેકથી દર્શાવીશ તો દેખાય નહીં, ડોટેડ લાઇનથી દર્શાવું છું, ડોટેડથી બી નહીં દેખાય. તો બોક્સની આગળની સાઈડે અહીંયા આ હાઇડ્રોજન આગળની સાઈડ અને બોક્સની પાછળની બે સાઈડ, આગળની સાઈડ જેવી દર્શાવી એ જ સાઈડ પણ પાછળની સાઈડ, આ સાઈડ અને આ સાઈડ એ બેને અટેચ કરતું એવું પ્લેન દેખાય. તો એ બોક્સની પાછળની સાઈડના બે પ્લેન અને એવી જ રીતે અહીંયાથી આમ ક્રોસ થતું હશે આગળનું સોરી આ કોર્નર અને આ કોર્નર, એ બે કોર્નરને જોડતું પ્લેન અને પાછળની સાઈડ પણ એવું હશે તો ટોટલ આપણને આ 1 સિગ્મા ડી 5 એન્ડ આ છઠ્ઠું ડી 6 સિગ્મા ડી 6 જે 6 પ્લેન થશે. એટલે કે આ બોક્સમાં દેખાય છે આ બે અહીંયા 2 સિગ્મા ડી દર્શાયા, ઉપરની સાઈડ અને નીચેની સાઈડના બે પ્લેન થયા, આ સાઈડ ને આ સાઈડના બે પ્લેન થયા અને આગળની સાઈડનું થી એક પાછળની સાઈડે જશે, પાછળની સાઈડે જતું એક પ્લેન હશે એટલે કે આગળની સાઈડે એ રીતનું ક્રોસ પડશે તો એ આખા પ્લેન જે છે તેને પણ સિગ્મા ડી આવશે. એટલે કે ટોટલ આપણા 6 સિગ્મા ડી આવશે. કેટલા? 6 સિગ્મા ડી પ્લેન, 6 સિગ્મા ડી બરાબર. ત્યાર પછી આ ભાઈમાં બીજા કોઈ એલિમેન્ટ હાજર ન હોય, આઈ નહીં હાજર હોય, આઈ પણ નહીં હાજર હોય. S4 તો દર્શાવી દીધું અને છેલ્લું E બરાબર. હવે અહીંયા આપણે કથા લખવાની છે. કથા લખવાની એટલે કે સિમ્બલ છે અણુ. એક પહેલો પોઈન્ટ, અણુ રેખીય નથી. સો દેટ C infinitive V and D infinitive H બિંદુ સમૂહ ગેરહાજર. હજી બીજો પોઈન્ટ, અહીં C2 કરતા ઊંચા ભ્રમણ વાળી 3 નહીં 4 C3 અક્ષ હાજર છે અને અણુનો આકાર કેવો છે? સમચતુષ્ફલકીય છે. સો દેટ બિંદુ સમૂહ આગળ ગયો છે સમચતુષ્ફલકીય એટલે કે બિંદુ સમૂહ થશે TD. કયો? ટેટ્રાહેડ્રલ. કયો થશે? ટેટ્રાહેડ્રલ. ખબર પડે? એકદમ સિમ્પલ. તો આ વયમાં ટોટલ કેટલી આપણી એક્સિસ મળી? 1 2 3 4 5 6 આપણને પ્લેન મળી ગયા. 1 2 3 4 5 ને 6 આ દર્શાવવા જરૂરી છે બરાબર છે, કેમ કે આ ખબર પડતી નહીં ઇઝીલી. તો આ 6 સિગ્મા ડી એટલે કે આ મહિનું પોઈન્ટ ગ્રુપ થાય 4 C3 3 C2 S3 S4 6 સિગ્મા ડી અને E. તો આ મહિનું પોઈન્ટ ગ્રુપ થશે કયું? TD. કયું થાય? TD
કયું થશે? ટીડી પોઈન્ટ ગ્રુપ થશે. તો આ મિથેન જેવો આકાર ધરાવતા બીજા મોલેક્યુલ છે, સેમ ટુ સેમ આ જ વસ્તુ કરવાની છે. તો એક મિથેન, પછી CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, તો સેમ જ છે. કાર્બન અને આજુબાજુ બધી જગ્યાએ જે જગ્યાએ હાઇડ્રોજન છે એની જગ્યાએ Cl મૂકી દેવાના. ત્રીજો મોલેક્યુલ કાર્બન ટેટ્રાક્લોરાઇડ NiCO4, ચોથો મોલેક્યુલ NiCO4 પછી NiF4 -2. આ વયનો આકાર બી અને આનું પોઈન્ટ ગ્રુપ થશે કયું? ટીડી. કયું થાય? ટીડી. ટીડી એટલે કે સેમ આવું જ. ત્યાર પછી IR ઇરેડિયમ IR4 CO12 એટલે કે એક IR સાથે બીજા 4 કોબાલ્ટ જોડાયેલા હોય તો એ રીતનું આ દર્શાવવાનું છે બોક્સ. તો ઇરેડિયમ અને આજુબાજુમાં 4 કોબાલ્ટ, તો આ રીતે સેમ હાઇડ્રોજનની જગ્યાએ કોબાલ્ટ મૂકી દેવાના. બરાબર. ત્યાર પછી MnO4 માઇનસ અને ClO4 માઇનસ. તો આ બધા ભાઈઓનું જે પોઈન્ટ ગ્રુપ થશે તે સેમ ટીડી ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય આકાર થશે. તો આ મહિનું પોઈન્ટ ગ્રુપ થશે ટીડી. ખબર પડે? તો આ થયું આપણું ટીડી પોઈન્ટ ગ્રુપ. ફરીથી કહી દઉં, મુખ્ય ભ્રમણ અક્ષ તરીકે આમાં C3 છે. C3 એટલે કે દર વખતે એક એટલે કે આકાર કેવો છે આ ભાઈનો? C એક સમતલી આગળ અને સમતલી પાછળ. તો H અને H આપણે બોક્સમાં દર્શાવ્યું એટલે કે બે હાઇડ્રોજન આમ દર્શાયા, આમ છે એટલે કે આમ દર્શાયા હતા. બરાબર. અકોર્ડિંગ તો આમ છે તો બીજા બે હાઇડ્રોજન એનાથી તદ્દન વિરુદ્ધ છે. બરાબર. તો આમાં પકડીને એમ કરો તો એ રીતનું થવાનું છે. બરાબર. હવે કોઈ પણ હાઇડ્રોજનમાંથી પસાર કરશો એટલે કે Cn બરાબર કેટલા થશે? C3 થવાના છે. બરાબર. તો એવી એક હાઇડ્રોજન, બીજો એક 2 3 અને 4 C3 એક્સિસ આવશે. હવે આ બોક્સ લીધું, એને લંબ એક બીજું અને આ લંબ આમ, તો 3 C2 એક્સિસ અને C2 ને S4 કહેવાશે. S4 એટલે કે 19 નું ભ્રમણ રોટેશન આપીશું તો પણ તદેવ સીધી મળે છે. તો આ મેં કહું છું આનું ડિસ્કશન આવશે આગળ એક લેક્ચરમાં કરીશું. બરાબર. અને એક ક્વેશ્ચન પૂછાય છે, સાબિત કરવાનો છે તે. તો આ થયું. હવે શું કહેવાય કે સિગ્મા ડી પ્લેન એટલે કે બે C2 એક્સિસ વચ્ચેના કોણને દુભાગે. આ તો લંબ છે, આ ભાઈ આ બધી એક્સિસ લંબ. તો આ પ્લેન જે પાસ થશે, સપોઝ આ પ્લેન છે આપણા જોડે, આ એક પ્લેન. બરાબર. આ બે હાઇડ્રોજનમાંથી પસાર થતું આ પ્લેન છે. તો બે C2 એક્સિસ વચ્ચેના કોણને દુભાગશે એટલે કે આ બે હાઇડ્રોજનમાંથી પસાર થતું અને આ બેના તો પ્રતિબિંબ જ મળવાના. પણ આ C2 ને આ કેવી જે લંબ છે તો વચ્ચેના કોણને દુભાગે, તો દુભાગતું જ એવું પ્લેન અને મુખ્ય ભ્રમણ અક્ષ, આ મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું પણ થશે. એટલા માટે આ પણ સિગ્મા ડી પ્લેન થશે. બરાબર. તો એક સિગ્મા ડી એવા 2 3 4 અને આગળની સાઈડથી આ ક્રોસ થશે આવા બે પ્લેન એટલે કે 6 સિગ્મા ડી પ્લેન મળી જશે. બરાબર છે. તો 6 સિગ્મા ડી અને E. તો આ ભાઈનો બિંદુ સમૂહ કયો થાય? TD. કયો થશે? TD. ત્યાર પછી આગળ એક મોલેક્યુલનું ડિસ્કશન કરીએ. જોઈ લેજો, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેનો આકાર મેં સમચતુષ્ફલકીય છે એટલે કે એનો પોઈન્ટ ગ્રુપ TD થશે. NiCO4 તેનું પણ પોઈન્ટ ગ્રુપ TD થશે. NiF4 -2 કોઈ બી પૂછાય તો મિથેન ના બી પૂછાય એની જગ્યાએ આ પણ પૂછી શકે. તો આ બધાનું સેમ પોઈન્ટ ગ્રુપ થશે. બરાબર છે. તો આ પૂછું છું. આગળ આપણે ઇક્લિપ્સ ઇથેન જોયેલું. હવે સ્ટેગર્ડ ઇથેન એ વયનું પોઈન્ટ ગ્રુપ જોવાનું બાકી છે. તો સ્ટેગર્ડ ઇથેન મેં દોરું છું અને એનું પોઈન્ટ ગ્રુપ દર્શાવીએ આપણે. તો સ્ટેગર્ડ ઇથેન એકદમ ઈઝી છે મોલેક્યુલ, જોશો તો બી આવડી જશે.
પણ એમાં સિગ્મા ડી પ્લેન આવે છે, બસ બીજું કશું છે નહીં. તો જોઈએ સ્ટેગર્ડ ઇથેન. સ્ટેગર્ડ ઇથેન. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ કયું થાય તે જોઈએ. સ્ટેગર્ડ ઇથેન તો આપણે પહેલા ન્યુમાન પ્રોજેક્શનમાં દર્શાવીશું. ન્યુમાનમાં જ દર્શાવું, આ સાઈડે દર્શાવું છું. સોરી, ઇથેન એટલે કે CH3 બરાબર. પણ એ ભાઈઓ સ્ટેગર્ડ બા છે. સ્ટેગર્ડ બા એટલે કે કઈ રીતના તે હાઇડ્રોજન આ વहीं પણ અહીંયા હાઇડ્રોજન ને અહીંયા પણ હાઇડ્રોજન. તો આ બહારની સાઈડ હાઇડ્રોજન, આ ક્રોસ અહીંયા દેખાય તો બહારની સાઈડ 3 હાઇડ્રોજન અને પાછળની સાઈડ 3 હાઇડ્રોજન બરાબર. તો અને આ જે સેન્ટરમાં હોય તે કાર્બન હોય, એ તો ખબર જ છે બધાને. ના ખબર પડતી હોય તમે બીજું સ્ટ્રક્ચર દોરું છો. અહીંયા જો આ થયું ન્યુમાન પ્રોજેક્શન. આપણે બીજું પ્રોજેક્શન દર્શાવીએ 100 હોર્સ ઘોડા જેવું. હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, આ આગળની સાઈડે 3 હાઇડ્રોજન અને પાછળની સાઈડનો કાર્બન દેખાય છે, એમાં એક ડાઉન સાઈડે હાઇડ્રોજન, બીજો આ હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન બરાબર છે. આ રીતનું છે. હવે આ વહીમાં મુખ્ય ભ્રમણ અક્ષ કેવી લેવાની તે. તો મુખ્ય ભ્રમણ અક્ષ લેવી હશે તો લંબ પસાર કરવાની આમ. કેમ કે આનું નંબરિંગ કરું તો H1 2 and 3 અને પાછળની સાઈડનું કરું તો 4 5 and 6 બરાબર. હવે અક્ષિસ પસાર કરવાની મુખ્ય ભ્રમણ અક્ષ. તો અહીંયા આમ લંબ પસાર કરું, લંબ અક્ષિસ દર્શાવી હોય તો દર્શાવું મેં કઈ રીતના દર્શાવે તે. એક સેકન્ડ. લંબ અક્ષિસ આમ ડોટેડ લાઈનથી દર્શાવું કે Cn બરાબર કેટલું C3. કેમ કે આ એંગલ દેખાય છે, આ એંગલ કેટલો છે 120 એટલે કે 360 ડિવાઇડ બાય 130 36 0 0 કેન્સલ. 3 આવી Cn બરાબર C3 બરાબર. તો આ થયું Cn બરાબર C3. હવે બીજી વસ્તુ, એક વસ્તુ આ થઈ તો આમાં બી દર્શાવવું હોય તો દર્શાવાય. Cn equal to C3. હવે બીજી વસ્તુ કે આ વહીમાંથી પસાર થતી C2 અક્ષિસ, મેં પોઈન્ટ ગ્રુપ લખતો જઉં છું. અહીંયા C3 આવ્યું. હવે C2 મુખ્ય ભ્રમણ અક્ષ કેવી છે? આમ લંબ છે એટલે આમથી પસાર. હવે C2 અક્ષિસો આપણને ટોટલ 3 મળશે. 3 C2 અક્ષિસ મળશે. હવે એક કઈ મળશે એટલે કે એક આમ પસાર થતી એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કઈ C2 એટલે કે અહીંયાથી આમ પસાર થતી દેખાય છે. તો આ C2 એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપીશ. એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપું તો થશે શું તે? આ ભાઈમાં એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપીશ તો આમ તો થવા નહીં, તો એ C2 નહીં ગણાય. તો થશે કેવી C2? આ C2 તો નહીં જ ગણાય. કેમ કે અહીંથી રોટેશન આપું એન્ટી ક્લોકવાઇઝ તો આ કેવું થશે? આ ઊંધું છે. આમ જોઈએ, આ 3 છે, આ 2 હાઇડ્રોજન આ સાઈડે અને એક ડાઉન સાઈડે આમ છે અને અહીંથી આમ પસાર થતી. એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપીશ એટલે કે અહીંયાથી વચ્ચેથી પસાર થતી, આ બેની વચ્ચેથી. તો એન્ટી ક્લોકવાઇઝ તો આમ આવી જશે. તો આમ તો છે નહીં બરાબર. તો બીજો ઓપ્શન, આ ઓપ્શન આપણો કેન્સલ આઉટ થઈ જશે. તો બીજો ઓપ્શન કેવો રહે? આમ પસાર થતી લો.
C2 બરાબર. આમ પસાર થતી એટલે કે આ રીતનું છે. પાછળની સાઈડના પહેલા મેં જોઈ લઈએ આપણે. પાછળની સાઈડના આમ અહીંથી પસાર થતી છે. હવે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે આમ દેખાય 3 આમ. હવે મેં પસાર કરી એક્સિસ કેવી અહીંયા આમ વચ્ચેથી એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપું. એન્ટી આમ આ પાછળની સાઈડના 3 હાઇડ્રોજન દર્શાયા અને આગળની સાઈડના ઊભા હશે. તો અહીંયાથી પસાર થતી આમ એક્સિસ છે. તો રોટેશન આપું એન્ટી ક્લોકવાઇઝ એટલે કે આમ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ. તો થશે કે રોટેટ થઈને આગળ આવે, આખું રોટેશન થશે કેમ કે આ વચ્ચે સળિયા જેવું છે, વચ્ચે જગ્યા છે. તો અહીંથી પસાર થતી એટલે કે આમ પસાર થતી છે બરાબર. તો એમાં રોટેશન થશે તો આ ભાઈઓ આગળ આવી જશે અને આગળ વાળાનું રોટેશન થાય એટલે કે આમ હતા આ 3 ભાઈઓ આમ હતા તો એ આગળ વાળાનું રોટેશન થશે એન્ટી ક્લોકવાઇઝ. તો એ પાછળ જાય તો કેમ ના થશે? આ ભાઈઓ રોટેટ થઈને આમ જ જવાના છે એટલે કે એ પાછળ જશે તો કેવા આમ થઈ જશે. તો એક C2 એવી જ રીતે આ બીજી C2 દેખાય અને ત્રીજી C2 હશે. હવે બીજી C2 એટલે કે અહીંયા દર્શાવવામાં તકલીફ પડશે એટલે કે અહીંયા દર્શાવી રહી. ત્રીજી C2 બીજી C2 આવી. હવે ત્રીજી C2 આ બે વચ્ચે પસાર થતી, આ બે વચ્ચે સ્પેસ રહી ત્યાં આગળ. તો આ ત્રીજી C2 કેમ હશે? C2 બરાબર. તો 3 C2 એક્સિસ આવી. કેટલી? 3. અને એ પણ કેવી? આ મુખ્ય ભ્રમણ અક્ષને આમ અહીંયા એક પસાર કરી તો એક આડી પસાર કરી હતી. આડી એટલે કે આમ હતી તો રોટેટ કરાયું તો આમ આડી હતી તો રોટેટ કરાયું તો 3 હાઇડ્રો એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. તો 3 હાઇડ્રોજન ફરીને આમ આવી ગયા હતા તો એક આમ આડી હતી. એવી બીજી એક આમ આડી છે. તો એવી 3 છે. તો આ મુખ્ય ભ્રમણ અક્ષને કેવી? લંબ 3 C2 એક્સિસ બરાબર છે. તો લંબ 3 C2 એક્સિસ આવશે. હવે ત્યાર પછી પ્લેન ઓફ સિમેટ્રી મૂકવાના આવે તો 6 સિગ્મા ડી પ્લેન આવશે. 6 સિગ્મા ડી પ્લેન એટલે કે કેવા? સોરી 6 ના આવે 3 જ આવશે. 3 કેવા? 2 C2 એક્સિસ વચ્ચેના કોણને દુભાગતી અને 2 C2 એક્સિસ વચ્ચેના કોણને દુભાગતી અને 2 C2 એક્સિસ વચ્ચે કોણને દુભાગતી અને મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું પ્લેન એટલે કે એક આમ રહેશે. આ બે આ હાઇડ્રોજનમાંથી પસાર થતું આમનું પ્લેન એટલે કે આમ ઊભું મૂકો તો હાઇડ્રોજનના બે ભાગ છે, આનું પ્રતિબિંબ અને આનું પ્રતિબિંબ અને આ તો અડધા ભાગ થવાના. તો મેં સિગ્મા ડી પ્લેન દોરું તો ડી પ્લેન દોરું તો કેવી રીતના આવે તે સીધી લીટીથી દોરું તો તમને જલ્દી દેખાય. આ એક સિગ્મા ડી કેટલું? આ એક સિગ્મા D1 બીજું સિગ્મા ડી, આ બીજું સિગ્મા D2 અને આ ભાઈ કયું થશે? સિગ્મા સોરી રોટેશન નહીં બતાવવાનું સિગ્મા D3. 3 સિગ્મા ડી કેટલા? 3 સિગ્મા ડી. ત્યાર પછી બીજા સિગ્મા વી ને દર્શાવ નહીં, સિગ્મા એચ પ્લેન તો હોય જ નહીં કેમ કે અહીંયા સિગ્મા એચ મૂકીશ આમ આડું લંબ એટલે કે આમ મૂકું તો પાછળના હાઇડ્રોજન તો ઉલટા છે. આઈ હાજર હશે. આઈ એટલે કે પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન આઈ મૂકો તો હાઇડ્રોજનનું પ્રતિબિંબ આ હાઇડ્રોજનનું એકલીસમાં આઈ નહીં હાજર હોય, સ્ટેગર્ડમાં હશે તો આઈ હાજર. તો મેં સેન્ટરમાં આઈ લખું તો અહીંયા આઈ અને છેલ્લું એલિમેન્ટ ઈ. ત્યાર પછી સિગ્મા એસ તો છે નહીં એટલે કે એસ તો આવે નહીં. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ દર્શાવવું હોય તો અહીંયા મેં આ ભૂસું છું. આ રીતે ના દર્શાવતા આ રીતે દર્શાવજો ન્યુમાન પ્રોજેક્શનમાં તો તમને દર્શાવતા બી ફાવશે. તો અહીંયા C3 લંબ 3 C2 છે એટલે કે ડી લગાય અને 3 પ્લેન ઓફ સિમેટ્રી કયું હોય છે? D3 ડી પોઈન્ટ ગ્રુપ કયું થશે? D3 ડી પોઈન્ટ ગ્રુપ. પછી આગળની વસ્તુઓ તો તમને લખતા આવડશે. સિમ્બલ છે ફરીથી કહું મુખ્ય ભ્રમણ અક્ષ આમ લંબ હશે બરાબર. કેટલાનું રોટેશન? 120 નું એટલે કે C3 કહેવાશે. ત્યાર પછી C2 તો મેં એક્સપ્લેન કર્યું
આ જે વચ્ચે સ્પેસ દેખાય ત્યાં 1 2 અને 3 C2 હવે 3 C2 ના કોણને દુભાગતું પ્લેન અને મુખ્ય ભ્રમણાક્ષને સમાવતો મુખ્ય ભ્રમણાક્ષ લંબ જ છે તો એક પ્લેન આમ આવશે બીજું આમ અને આ ત્રીજું બધાના પ્રતિબિંબ પરફેક્ટ મળશે બરાબર તો 3 સિગ્મા ડી હાજર કેટલા 3 સિગ્મા ડી પછી E અને I આટલી વસ્તુ હાજર તો આપણા જોડે પોઈન્ટ ગ્રુપ આવશે D3D લખવાનું અનુરેખીય નથી એટલે ગેરહાજર અહીં સીધું કરતા ઊંચા ભ્રમણવાળી અક્ષિસ હાજર નથી એટલે કે TD અને OH ગેરહાજર અહીં CN બરાબર C1 નથી એટલે કે CS CI અને C1 પોઈન્ટ ગ્રુપ ગેરહાજર અહીં C3 લંબ 3 C2 છે મુખ્ય ભ્રમણોત્તર CN બરાબર C3 છે C3 લંબ 3 C2 આ વસ્તુ મેં બહુ વાર ડિસ્કસ કરી છે એટલે ફટાફટ બોલું છું તો 3 C2 છે અને સિગ્મા ડી પ્લેન 3 સિગ્મા ડી હાજર છે તેથી પોઈન્ટ ગ્રુપ આ લંબ છે એટલે કે D લખાય બરાબર અને નંબર ગયો 3 અને પ્લેન ગયું D3D કયું પોઈન્ટ ગ્રુપ થશે D3D પોઈન્ટ ગ્રુપ બરાબર છે આગળ ભૂસું છું આગળ 2 પોઈન્ટ ગ્રુપ ધરાવતા સંયોજનો 2 પોઈન્ટ ગ્રુપ એટલે કે આપણે ઇક્લિપ્સ થાયરોસિન લઈ લીધું છે D5H પોઈન્ટ ગ્રુપ મારા ખ્યાલથી લઈ લીધું છે હવે એટલા બે ડિસ્કસ કર્યા હતા રેખીય અણુઓ ડિસ્કસ કર્યા હતા એ રેખીય અણુ પતશે લગભગ પતી ગયું છે એક ડિસ્કસ કરવાનો બાકી જે મોલેક્યુલ એ કરીશું SF6 એનો ઓક્ટાહેડ્રલ એમાં સિમેટ્રી એલિમેન્ટ બહુ બધા છે તો એકદમ શાંતિથી ડિસ્કસ કરીશું કારણ કે ફિગર બી મોટી દોરવી પડશે એ રીતને તો એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરું છું છેલ્લે બરાબર છેલ્લો મોલેક્યુલ SF6 તો લઈશું તો એના પછી કે રેખીય અણુઓ હોય કેવા રેખીય તો એમાં જનરલી પોઈન્ટ ગ્રુપ 2 જ આવે કયા C ઇન્ફિનિટિવ V રેખીય અણુ હોય તો અણુ રેખીય હોય તો 2 પોઈન્ટ ગ્રુપ C ઇન્ફિનિટિવ V કાં તો D ઇન્ફિનિટિવ H તો જોઈ લઈએ બંને ડિસ્કસ કરીએ એટલે કે આપણું ચેપ્ટર ખતમ થશે એટલે કે પોઈન્ટ ગ્રુપ ખતમ થશે એના પછીનો આગળનો ટોપિક જે કવર કરવાનો હોય તો કરી લઈશું પછી તો જોઈ લઈએ આપણે પહેલા મોલેક્યુલ જોઈ લઈએ HCl હવે HCl ને મેં આકાર ગોળીય રીતે દર્શાવું H પરમાણુય સ્વરૂપે H ને Cl નું કદ એનાથી મોટું હશે બરાબર આ ભાઈઓ કેવા આ રીતે ગોઠવાયેલા હોય ચાલે એવું ના દર્શાવું હોય તો H અને Cl દર્શાવતો તો બી વાંધો નહીં ગોળી એટલા માટે દર્શાવું કેમ તો H અને આ ભાઈનું કદ કેવું મોટું હશે Cl બરાબર અહીંયા દર્શાવું HCl તો મુખ્ય ભ્રમણ અક્ષ આ ભાઈની મુખ્ય ભ્રમણ અક્ષ CN બરાબર C ઇન્ફિનિટિવ હવે ઇન્ફિનિટિવ કેમ આવે એનું રીઝન મેં પહેલા બી આગળના લેક્ચરમાં ભણાયેલું હતું કે થીટા બરાબર 360 ડિવાઈડ બાય n જેટલું રોટેશન આપો એટલું હવે મેં અહીંયા થોડુંક જ રોટેશન આપું એટલે કે 360 ડિવાઈડ બાય 0.0000001 નું રોટેશન આપું તો આ કોઈ પણના છેદમાં ઓછું હોય તો આ ભાઈનો જવાબ ઇન્ફિનિટિવ આવે એટલે કે 0.0 નું રોટેશન આપું બરાબર તો શું થશે ઇન્ફિનિટિવ આવશે એટલે ગમે તેટલા રોટેશન આપી શકું C1 આપી શકું 2 બી આવી શકે એટલે કે રોટેશન 2 એટલે 1 એટલે કે 360 નું પણ આપી શકું 2 નું આપી શકું 120 નું આપી શકું 90 નું આપી શકું એવી રીતે મેં ગમે તેટલું મોટું રોટેશન બી આપી શકું તો આ ભાઈની મુખ્ય ભ્રમણ અક્ષ થશે CN બરાબર C ઇન્ફિનિટિવ ત્યાર પછી C2 ઓક્સિસ આ ભાઈમાં હાજર હોય નહીં
કેમ કે આ નીચેનો મોલેક્યુલ એટલે કે અહીંયાથી મેં પસાર કરું C2 એક્સિસ, મુખ્ય પ્રમાણ અક્ષને લંબ આમ પસાર કરું તો રોટેટ કરું તો Cl અપ આવી જાય અને H નીચે જાય તો C2 ગેરહાજર, એટલે કે અહીંયા Cn બરાબર C ઇન્ફિનિટી બરાબર આ પૂછું છું. ત્યાર પછી બીજી વસ્તુ સિગ્મા V પ્લેન. સિગ્મા V એટલે કે મુખ્ય પ્રમાણ અક્ષને સમાવતું એવું પ્લેન. તો અહીંયા આમાં બી આ રીતે દર્શાવવું તો કોઈ ઇશ્યુ નહીં, હા C ઇન્ફિનિટી દર્શાવી શકો બરાબર. તો કોઈ પણ પ્લેન લો તો બે ભાગ, એટલે કે આમ સપોઝ ઊભું પ્લેન લઉં મેં આમ બરાબર, દેખાય છે આમ પ્લેન લઉં તો આ ઊભું પ્લેન લીધું, સપોઝ કે આડું બી લઉં આમ, દેખાય છે આડું, તો આ બે પ્લેન એટલે કે મુખ્ય પ્રમાણ અક્ષ H સિગ્મા H પ્લેન હાજર નહીં હોય, કેમ કે અહીંયા વચ્ચે મૂકવો તો H આનું પ્રતિબિંબ નહીં મળે. તો આ બે પ્લેન તો આ ભાઈને મારે દર્શાવવો હોય, સોરી ફરીથી દોરી દઉં છું. તો આ H અને આ Cl તો મુખ્ય પ્રમાણ અક્ષ Cn બરાબર C ઇન્ફિનિટી મળી. ત્યાર પછી એક સિગ્મા V, બે સિગ્મા V, ત્રણ સિગ્મા V. તો સિગ્મા V તો કેટલા મળશે ખબર છે આપણને? ઇન્ફિનિટી સિગ્મા V પ્લેન મળશે. કેટલા? ઇન્ફાઇનાઇટ સિગ્મા V પ્લેન. તો અહીંયા લખું મેં ઇન્ફાઇનાઇટ સિગ્મા V પ્લેન. ત્યાર પછી સિગ્મા S તો ગેરહાજર, I તો હોય નહીં, કેમ કે અહીંયા I મૂકું વચ્ચે સેન્ટરમાં I તો H ને Cl નહીં થાય, સરખા અંતરે સરખા પરમાણુ નથી. પછી SN પણ નહીં હોય, બીજું કશું નહીં હોય અને E હશે. E તદેવ સ્થિતિ તો મળવાની છે ગમે તેટલું રોટેશન આપી. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ C જ લગાશે, કેમ કે ઇન્ફિનિટી C2 નથી, એટલે કે C ઇન્ફિનિટી પ્લેન કયું હાજર? V. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થાય C ઇન્ફિનિટી V. તો આ અણુ રેખીય નથી, રેખીય છે અને ઇન્ફિનિટી સિગ્મા V પ્લેન હાજર. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થાય. સો ધેટ C ઇન્ફિનિટી પોઈન્ટ ગ્રુપ. બિંદુ સમૂહ કયું છે? C ઇન્ફિનિટી. હવે HCl હતું એવી જ રીતે કોઈ બી બીજા મોલેક્યુલ કયા છે જે મેં લખું છું. HCl રેખીય અણુ હોય બીજો C ટ્રિપલ બોન્ડ N રેખીય અણુ. તો આમાં પણ કેવું જાય? Cn બરાબર C ઇન્ફિનિટી સિગ્મા V ઇન્ફિનિટી સિગ્મા V અને I તો ગેરહાજર હશે. તો એ HCl બીજો અણુ જે C ટ્રિપલ બોન્ડ N એનો પોઈન્ટ ગ્રુપ કયું થશે? આ જ થવાનું છે આપણું. ત્યાર પછી ત્રીજો મોલેક્યુલ છે એસિટિલિન જેવો જ છે, પરંતુ આ રીતનો હશે. C ટ્રિપલ બોન્ડ C, એક સાઈડે H અને નીચેની સાઈડે Cl. એટલે કે એસિટિલિનમાં અહીંયા હાઇડ્રોજન હોય, પરંતુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી દીધું હોય તો આમાં સિગ્મા H પ્લેન ગેરહાજર થશે, એટલે કે આનો પોઈન્ટ ગ્રુપ પણ થશે આ જ C ઇન્ફિનિટી V. તો અણુ રેખીય હોય, કેવો? રેખીય હોય અને સિગ્મા H પ્લેન ગેરહાજર, એટલે કે બંને સામસામે સરખા ના હોય તો આપણું પોઈન્ટ ગ્રુપ કયું થાય? C ઇન્ફિનિટી V બરાબર. તો C ઇન્ફિનિટી વાળા આટલા મોલેક્યુલ છે અને બીજો રેખીય અણુ ડિસ્કસ કરીએ કે આ અસમ રેખીય અણુ હતા, એટલે કે સામસામે બે ભાઈઓ જુદા હોય, પરંતુ બીજો રેખીય અણુ ડિસ્કસ કરીએ કે બંને સરખા હોય. સપોઝ CO2 તો આપણે ડિસ્કસ કર્યો તો મારા ખ્યાલથી કે નથી કર્યો, જોઈએ. CO2 કાર્બન ડાયોક્સાઇડ. તો આ કાર્બન ડબલ બોન્ડ O મુખ્ય પ્રમાણ અક્ષ Cn બરાબર C ઇન્ફિનિટી થાય. ગમે તેટલું રોટેશન આપી 0.000 થોડુંક રોટેટ કરું તો બી ચાલે, એવું ને એવું દેખાય. થોડું રોટેશન કરું તો ઇન્ફિનિટી આપણને બંધારણ મળે. તો આની અક્ષ Cn બરાબર C ઇન્ફિનિટી. બીજી વસ્તુ મુખ્ય પ્રમાણ અક્ષને લંબ પ્લેન, એટલે કે આમ મૂકવો
લંબ પ્લેન મૂકું સિગ્મા એચ, તો આ કાર્બનના બે અડધા ભાગ થશે, ઓક્સિજનનું પ્રતિબિંબ ઓક્સિજન, તો સિગ્મા એચ હાજર. ત્યાર પછી સિગ્મા વી પણ કેવા મળશે? ઇન્ફાઇનાઇટ સિગ્મા વી. આ બધા આ માળું મૂકું, ઊભું મૂકું, ક્રોસ મૂકું, ગમે તે તો બધા ભાગ કરવાના જ છે, તો ઇન્ફાઇનાઇટ સિગ્મા વી. ત્યાર પછી C2 ઓક્સિસ, આ C2 આ મારી પસાર કરું, આમ રોટેટ કરું, 180 નું રોટેશન. C2 એટલે 180 નું રોટેશન સમજી જાઓ. C ખબર છે ને, 1 હોય તો 360, 2 હોય તો 180, 3 હોય તો 120, અને 4 હોય તો 90, 5 હોય તો 72, ને 6 હોય તો 60. તો અહીંયા C2 આવે તો અહીંયાથી રોટેટ કરાવીશ તો આ ભાઈ ઉપર જશે અને ઉપરવાળો ભાઈ નીચે આવી જાય, તો એક C2. એવી આ બાજુ લંબી પસાર કરી શકું, આમ બી પસાર કરી શકું, કોઈ બી સાઈડેથી પસાર કરો, ખબર પડે. આમ છે તો એક આમ પસાર કરી, આમ પસાર કરી, આમ પસાર કરી, તો આ પણ C2, આ બી C2, તો આપણને ઇન્ફાઇનાઇટ C2 ઓક્સિસ મળશે. તો અહીંયા આના પોઈન્ટ એલિમેન્ટ લખું. એક છે મુખ્ય ભ્રમણક Cn બરાબર C ઇન્ફિનિટિવ ને લંબ, મુખ્ય ભ્રમણક સામ છે એને લંબ ઇન્ફાઇનાઇટ C2, પછી સિગ્મા H પ્લેન હાજર, ઇન્ફાઇનાઇટ સિગ્મા V પ્લેન હાજર, પછી I પણ હાજર. કોણ? I પણ હાજર. પછી I હાજર બની અને S ઇન્ફાઇનાઇટ જ મળશે, અને E. તો અહીંયા આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ C ઇન્ફિનિટિવ ને લંબ ઇન્ફાઇનાઇટ C2 ઓક્સિસ, એટલે કે પોઈન્ટ ગ્રુપમાં આપણને નથી લખાય લંબ C2 ઓક્સિસ I ઇન્ફાઇનાઇટ, એટલે કે D ક્રમાંક ગયો ઇન્ફિનિટિવ, અને પ્લેન ઓફ સિમેટ્રી કયું છે H, D ઇન્ફિનિટિવ H પોઈન્ટ ગ્રુપ થશે. આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ કયું થશે? D ઇન્ફિનિટિવ H. એવો બીજો મોલેક્યુલ છે એસિટિલિન, મેં કીધું હતું આગળ, C ટ્રિપલ બોન્ડ C અપ સાઈડે H ને ડાઉન સાઈડે H. એલિમેન્ટ સેમ ના સેમ આ રીતના દર્શાવજો. આ રીતના દર્શાવશો તો આવી જશે એસિટિલિન. બીજા મોલેક્યુલ મેં લખું છું એસિટિલિન, પછી N2 નો મોલેક્યુલ, બરાબર, N2O2 N ટ્રિપલ બોન્ડ N. પછી હાઇડ્રોજન HH એટલે કે H2, બધા સમ અણુ હોય, કેવા? રેખીય અને સમ. સામ એટલે કે બંને સામ સામે સરખા હોય, તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ કયું થાય? CO2 દેખાય છે સામે બધું હરખું. એસિટિલિન કાર્બન કાર્બનની સામે કાર્બન, હાઇડ્રોજન હાઇડ્રોજન, નાઇટ્રોજન લખું તો આ રીતે નાઇટ્રોજનની સામે નાઇટ્રોજન, N2 આ રીતના થશે. હાઇડ્રોજનની સામે હાઇડ્રોજન H. હવે Cl2 પૂછે તો ક્લોરીનની સામે ક્લોરીન Cl2. તો કોઈ પણ સમ અણુ હોય તો સમ અણુ અને રેખીય હોય તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થશે D ઇન્ફિનિટિવ H. તો આ રેખીય છે, ઇન્ફિનિટિવ નહીં લખવાનું, સિગ્મા H પ્લેન હાજર, ઇન્ફિનિટિવ તો હાજર છે પરંતુ પહેલી જોવાની કઈ સિગ્મા H પ્લેન હાજર, અને C ઇન્ફિનિટિવ લંબ ઇન્ફાઇનાઇટ હું છે C2 છે. સો ધેટ આ લંબ છે, આ ઇન્ફિનિટી ને લંબ, તો D ઇન્ફિનિટિવ અને પ્લેન કયું હાજર H, તો આપણું ભાઈનું પ્લેન થશે D ઇન્ફિનિટિવ H. બરાબર છે. તો આ થયું. હવે મોલેક્યુલ ઇક્લિપ્સ ફેરોસિન જે લગભગ ડિસ્કસ કરી લીધો. ઇક્લિપ્સ ફેરોસિન એટલે કે D5H પોઈન્ટ ગ્રુપ થશે. એમાં એ તો જોઈ લીધો છે, અને એના પોઈન્ટ ગ્રુપમાં બીજા જે છે તે બી આવી જશે. UF7 એ પણ સેમ છે, એ D5H પોઈન્ટ ગ્રુપ આવશે, વાંધો નહીં. અને છેલ્લું આપણું બાકી છે તે SF6 અને સ્ટેગર્ડ ફેરોસિન. બે સ્ટ્રક્ચરો બાકી છે, એ બે સોલ્વ કરીશું એટલે કે પોઈન્ટ ગ્રુપ આપણું ઓવર થઈ જશે.
તો ત્યાં સુધી પરફેક્ટ એલિમેન્ટ ધ્યાનમાં રાખી અને મસ્ત શાંતિથી વિચારીને બધું સોલ્વ કરતા રહો અને સિમેટ્રી પરફેક્ટ પ્રિપેર કરો, બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચર છે એમાં બે કે 3 મોલેક્યુલ સોલ્વ કરીશું, એટલે કે આ પોઈન્ટ ગ્રુપ પતી જશે. એના પછી ગુણન કોષ્ટક ભણીશું, એટલે કે પતી જશે આપણું ચેપ્ટર, બરાબર છે. તો ત્યાં સુધી પરફેક્ટલી લેક્ચર જોઈ અને પ્રિપેર કરો, બરાબર છે.